તો સોમનાથના દરિયામાં મહારાષ્ટ્રના 3 યાત્રિકો ડૂબ્યા છે। સોલાપુરથી સોમનાથ મહાદેવ મંદિરે તેઓ આવ્યા હતા। સમુદ્રમાં નહાવા જતા અચાનક 3 મુસાફરો ડૂબી ગયા અને ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિકોએ બચાવ કામગીરી કરી હતી। બચાવ કામગીરી દરમિયાન 2 યાત્રિકોને બચાવી લેવાયા છે। અન્ય એક લાપતા યાત્રિકની શોધખોળ ચાલી રહી છે। તો 3 યાત્રિકો ડૂબી ગયા હતા જેઓ મહારાષ્ટ્રથી ફરવા આવ્યા હતા અને દર્શનાર્થે આવ્યા હતા। ત્યારે 3માંથી 2નો બચાવ થયો છે। સ્થાનિકોએ 2ને બચાવી લીધા છે। એકની શોધખોળ ચાલી રહી છે। તો અન્ય એક જે વ્યક્તિ છે તે લાપતા યાત્રિકની શોધખોળ ચાલી રહી છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, 3 જે યાત્રિકો હતા જે મહારાષ્ટ્રથી આવ્યા હતા અને તેઓ ડૂબી ગયા હતા, તેમાંથી 2ને બચાવી લેવામાં આવ્યા જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, 3 જે મિત્રો આવ્યા હતા અને તેમાંથી 2નો બચાવ થયો છે, પરંતુ એક જે છે તે હજુ પણ લાપતા છે અને લાપતા જે યાત્રિક છે તેની હાલમાં પણ શોધખોળ ચાલી રહી છે। તો પોલીસ દ્વારા પણ જે યાત્રિકોમાંથી જે 2 યાત્રિકો બચી ગયા તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને જે એક જે તેમની સાથેનો યાત્રિક હતો જે લાપતા થયેલો છે તો તેની ભાળ મેળવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે અને સોલાપુરથી આ 3 યાત્રિકો આવ્યા હતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શૈલેષ પાસેથી। શૈલેષ, જે રીતે 2 યાત્રિકોનો બચાવ થયો છે, એક યાત્રિકની હજુ પણ શોધખોળ ચાલી રહી છે, શું વધુ માહિતી? એ વાત કરવામાં આવે તો યાત્રાધામ સોમનાથમાં જે યાત્રિકો મોટી સંખ્યામાં આવતા હોય છે, જેમાં આજે મહારાષ્ટ્ર આભાર શૈલેષ માહિતી આપવા બદલ। તો જે રીતે 3 યાત્રિકો ડૂબ્યા હતા અને એમાંથી 2 યાત્રિકોનો બચાવ થયો છે।